અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલા સંજયનગર વિસ્તારમાંથી આજે વહેલી સવારે ચિંતાજનક ઘટના સામે આવી છે। અહીં આવેલ બીએસએનએલ ઓફિસની વર્ષો જૂની અને જર્જરિત દિવાલનો મોટો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ દિવાલ જોખમી હાલતમાં હોવાની અનેક વખત નગરપાલિકા અને બીએસએનએલ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને આખરે દિવાલનો એક મોટો ભાગ તૂટી પડ્યો। સદનસીબે ઘટના વહેલી સવારે બનતા કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે દિવાલનો બાકીનો ભાગ હજુ પણ જોખમી રીતે નમેલી હાલતમાં ઊભો છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈને કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। હવે સવાલ એ છે કે સદનસીબે આજે જાનહાની ટળી, પરંતુ શું તંત્ર હવે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી સમયસર કાર્યવાહી કરીને લોકોના જીવનું રક્ષણ કરશે? આજરોજ અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4માં સંજયનગરમાં બીએસએનએલની દિવાલ આવેલી છે, જેમાં 12/12/2022માં જે બીએસએનએલ ઓફિસર છે એમને લેખિત રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા, ને 14 તારીખે અમે લેખિતમાં જાણ કરી હતી કે બીએસએનએલની દિવાલ લટકી પડી છે, એને ઉતારવા વિનંતી કરો। એ રજૂઆત કોઈ સાંભળી નહીં ને એ જર્જરિત રીતે લટકી પડી હતી। એને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લીધી ને સવારે 4-4:30 વાગે આ દિવાલ પડી ગઈ છે। તંત્ર જાગતું કેમ નથી? તંત્ર કોઈને એ જોવે છે, રાહ જોવે છે કે કોઈ અકસ્માત થાય, દુર્ઘટના ઘટે પછી કામ કરે? તંત્ર એક્શન કેમ નથી લેતું?